તો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં તમે અમુક વિશેષ પ્રકારના નામકરણ વિશે ભણશો. ઓકે, સ્પેસિફિક ટાઈપ ઓફ નામકરણ. જેમ કે તમને કોઈ એક સંકીર્ણ આપ્યું છે આ રીતે કે બોક્સમાં CrH2O ટ્વાઇસ, પાછું C2O4 ટ્વાઇસ, બોક્સ કમ્પ્લીટ, .3H2O. અત્યાર સુધીના બધા જ સંકીર્ણ સાદા હતા, અત્રે .3H2O આપ્યું છે, બરાબર, એક્સ્ટ્રા છે. તો તમારે તમારા નિયમ પ્રમાણે નામકરણ બનાવવાનું. જ્યારે બી કોઈ આયોનિક સંકીર્ણ આવે તો સૌથી પહેલા એનું આયનીકરણ કરવાનું. જેમ કે તમે જાણો છો પોટેશિયમ ધનાયન હોય તો K+, અને આખે આખું બોક્સ શું આવે -1. એમાં ક્રોમિયમ H2O ટ્વાઇસ અને C2O4 ટ્વાઇસ લખી શકાય, બરાબર. C2O4 ટ્વાઇસ પ્લસ 3H2O છે એને બી અલગ કરી નાખો. હવે નામકરણ કરવું હોય તો અહીંયા સુધીનું નામ તો નિયમ પ્રમાણે જ આવશે, બરાબર. અહીંયા સુધીનું નામ નિયમ પ્રમાણે આવે. પહેલો નિયમ જો ઓક્સિડેશનાંક નક્કી કરો, ઓક્ઝિલેટો -2 હોય. હવે બે વાર ઓક્ઝિલેટો આવતું હોવાથી -2 ગુણ્યા 2 -4, પાણી તટસ્થ હોવાથી 2 ગુણ્યા 0 0, -4 માં હું કેટલા ઉમેરું તો -1 થાય, +3. તો પહેલા તો સાચો ઓક્સિડેશનાંક નક્કી કરો. હવે નામકરણ આ રીતે થાય. પહેલા ધનાયનનું નામકરણ એટલે લખીશું પોટેશિયમ, બરાબર. પછી અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લિગેન્ડને ગોઠવવા પડે. તો A4 એક્વા અને O4 ઓક્ઝિલેટો લખાય. પોટેશિયમ ડાયએક્વા, ડાયઓક્ઝિલેટો, ડાયએક્વા, ડાયઓક્ઝિલેટો. ઋણ સંકીર્ણ છે એટલે લખીશું ક્રોમેટ. રોમનમાં ઓક્સિડેશનાંક +3. આટલું તો તમને આવડે જ છે, પણ 3H2O હોવાથી લખાય ટ્રાયહાઇડ્રેટ. આ સ્ફટિક જળ સાથેનું નામકરણ થયું ટ્રાયહાઇડ્રેટ. તો પોટેશિયમ ડાયએક્વા, ડાયઓક્ઝિલેટો, ક્રોમેટ 3, પછી આવશે ટ્રાયહાઇડ્રેટ. ઓકે, આવા ઘણા બધા સંકીર્ણ પૂછી શકાય, પણ ટેક્સ્ટ બુકમાં આપણને એક જ ઉદાહરણ આપ્યું છે એટલે એક જ છે. સપોઝ 4H2O હોય તો ટેટ્રાહાઇડ્રેટ, 5H2O હોય પેન્ટાહાઇડ્રેટ, અને જો 6H2O હોય તો હેક્ઝાહાઇડ્રેટ. આ રીતે લખી નાખવું. ઓકે, તો સામાન્ય નામકરણ આપણે મોટા ભાગના બધા જોયા. હવે અમુક વિશિષ્ટ નામકરણ વિશે જાણીએ. સ્ટુડન્ટ્સ, વિશિષ્ટ નામકરણ એમાં એક વસ્તુ તમે સમજી લો. વિશિષ્ટ નામકરણ એમાં સપોઝ તમને આવું કીધું હોય CONH3 ટ્વાઇસ, બરાબર, પછી ઇથિલિન ડાયમાઇન Cl2 આપીને ટ્વાઇસ SO4, આવું કોક સંકીર્ણ બનાવ્યું, બરાબર. તો આનું નામકરણ કરવું હોય તો પહેલા તો આયનીકરણ કરવું પડે. તમને ખબર છે SO4 એનો વીજભાર -2 હોય, સલ્ફેટ આયન, બરાબર. હવે ઋણ વીજભાર ટોટલ -2 છે. તો અહીંયા શું છે, 2 વખત બોક્સ છે ને, તો આવું લખી નાખવાનું 2 વખત બોક્સ, બરાબર. પછી CONH3 ટ્વાઇસ ઇથિલિન ડાયએમાઇન Cl2. હવે કુલ વીજભાર -2 છે તો કુલ +2 કરવા માટે અહીંયા +1 વીજભાર મૂકવાનો. તમે આવું નતા લખતા? હું તમને એનું એક્ઝામ્પલ આપું, તરત ખ્યાલ આવશે. તમે લખતા હતા સોડિયમ સલ્ફેટ Na2SO4, તો આપણે શું લખતા હતા 2Na+ વત્તા SO4 -2. ઓકે, 2Na+. હવે Na ની જગ્યાએ બોક્સ વિચારો તો બોક્સ 2SO4
તો શું લખાય 2 બોક્સ +1 પ્લસ SO4 -2. તો આ લોજિક અહીંયા દોડાવવાનું રહેશે. ખબર કેમ નહીં પડે કે બોક્સ ઉપર +1 છે? તમને ખ્યાલ કેમ ન આવે કે બોક્સની ઉપર +1 જ આવશે? તો તમારે જોવાનું સલ્ફેટ આયન એની બહાર એક જ છે. ટૂંકમાં સલ્ફેટ આયનની સંખ્યા એક જ છે ને. ઓકે, સલ્ફેટ આયનની સંખ્યા કેટલી છે? 1. એટલે Na પ્લસ અને સોડિયમ આયનની સંખ્યા 2 છે, તો ક્રોસ કરી નાખો SO4 -2. ઓકે, તો આ રીતે આયનીકરણ થઈ શકે. બસ હવે આપણા નિયમ લગાવવાના. ચલો, આખા બોક્સનો વીજભાર કેટલો છે? +1. તો બાળકો ડાયક્લોરીનમાં શું લખાય? -2. ડાયક્લોરીનમાં શું લખાય? -2. 2 ક્લોરીન. ઇથિલિન ડાયમાઇન તટસ્થ, એમોનિયા તટસ્થ. તો મેથેમેટિક્સ છે. -2 માં કેટલા ઉમેરવું તો +1 થાય? તો કોબાલ્ટ 3 આવશે ને. બસ હવે નિયમ એપ્લાય કરો. શું નિયમ આવે? પહેલા ધનાયનનું નામકરણ, પછી એમાં લિગેન્ડમાં જુઓ ક્લોરાઇડો, એમાઇન અને ઇથેન 1,2 ડાયમાઇન છે. તો પહેલા એના આધારે નામ લખું તો આવશે ડાયએમાઇન. શું લખાય? ડાયએમાઇન. પછી સી આવે એટલે કે ડાયક્લોરાઇડો. પછી ઇથિલિન ડાયમાઇન એ કૌંસમાં લખવાનું, એક જ છે ને એટલે. તો લખી શકાય ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, લિગેન્ડ બધા જ પતી ગયા. હવે ધન સંકીર્ણ છે એટલે મૂળ નામ લખો તો આવશે બાળકો કોબાલ્ટ. રોમનમાં ઓક્સિડેશન આ 3 અને પાછળ ઋણાયન લખી નાખો સલ્ફેટ. સલ્ફેટો નહીં, શું લખવાનું? સલ્ફેટો ક્યારે આવે? જ્યારે SO4 બોક્સની અંદર હોય ત્યારે સલ્ફેટો આવે. તો આખું નામ છે ડાયએમાઇન, ડાયક્લોરાઇડો, ઇથેન 1,2 ડાયએમાઇન, કોબાલ્ટ 3 સલ્ફેટ. બરાબર. ચલો, આવું એક બીજું એક્ઝામ્પલ લઈએ. તો આ બોક્સની બહાર સપોઝ મારે ફોસ્ફેટ મૂકવું છે, PO4. હું મારી જાતે જ સંકીર્ણ બનાવું છું. તમે પણ તમારી જાતે સંકીર્ણ બનાવી શકો. સપોઝ મેં અહીંયા લીધું છે ક્રોમિયમ. ક્રોમિયમની બાજુમાં લઉં છું PTN ટ્વાઇસ. બોક્સની બહાર કશું નહીં, PO4 લખેલું છે. અને અહીંયા થોડોક સુધારો કરું છું પ્રશ્નમાં. ચલો, અત્રે હું લખું છું ઇથિલિન ડાયએમાઇન ટ્વાઇસ. અહીંયા લખીએ HCN ટ્વાઇસ. પછી બોક્સની બહાર 3 અને PO4. ચલો, આવું કોક સંકીર્ણ બનાવ્યું. તો તમને આટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે ફોસ્ફેટ આયનનો વીજભાર -3 હોય છે. ક્યાંથી આવ્યો ના ખબર હોય તો સામેથી લઈ લેવાનો, 3 ઉપર જાય. ફોસ્ફેટ આયન એક જ છે એટલે બોક્સનો વીજભાર શું આવવાનો? પ્લસ. કેટલા બોક્સ છે? 3. તો 3 મૂકી દો તો વધશે CR ઇથિલિન ડાયમાઇન ટ્વાઇસ HCN ટ્વાઇસ. ઓકે, ચલો હવે લિગેન્ડનો વીજભાર જાણો છો તો ધાતુનો ઓક્સિડેશનાંક નક્કી કરી લઈએ. થાયોસાઇનેટો વીજભાર -1, 2 ભેગા થાય એટલે કે -2. -2 માં કેટલા ઉમેરું તો +1 થશે? ઇથિલિન ડાયમાઇન તટસ્થ. -2 માં કેટલા ઉમેરું તો +1 થાય? 3. ओके, तो भगवान का दिया सब कुछ है, तो सीधा सीधा लिख देते हैं नामकरण. પહેલા ધનાયનનું નામકરણ થાય, ભલે ને 3 રહ્યા કોઈ વાંધો નથી. ધનાયનમાં પહેલા લિગેન્ડ આવે થાયોસાઇનેટો, ઇથેન 1,2 ડાયએમાઇન. બોલો, ઈ પહેલા કે ટી પહેલા? ઈ પહેલા આવે ને. અને કાર્બનિક લિગેન્ડ છે ડાય વાળું એટલે લખીશું 2 વખત હોવાથી 20. પછી આવે ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. પછી 2 વખત છે લખીશું ડાયથાયોસાઇનેટો. ડાયથાયોસાઇનેટો. ક્રોમિયમની ઉપર 3 વીજભાર છે એટલે લખીશું ક્રોમિયમ
રોમન લેટર્સમાં 3 અને પાછળ ફોસ્ફેટ. તો આ રીતે સંકીર્ણનું આખું નામ આપણે લખી શકીએ છીએ. બરાબર, ક્લિયર? ઓકે, ચલો આવું નવું બીજું જોઈએ. બહુ ફેમસ સ્ટ્રક્ચર્સ તમને સમજાવું છું. આ બંને તમને એવું કીધું હોય FeCN6 ટાઈમ્સ Fe4 FeCN6 ટાઈમ થ્રાઇસ અને Fe3 FeCN6 ટાઈમ્સ બોક્સની બહાર 2. આ બે સંકીર્ણ છે. હવે જો આમનું નામકરણ કરવું હોય તો પહેલા પ્રોપર આયનીકરણ કરવું પડે. આ Fe સમજો, આ Fe એનો વીજભાર છે બાળકો સામેની સાઈડ. તો Fe નો વીજભાર સામેની સાઈડ છે +3, તો લખાય Fe3+. કેટલા છે? 4. તો આગળ 4 મૂકી દો. બરાબર. આ બોક્સનો વીજભાર સામે છે પણ ઋણ છે, તો ચોગડો હોવાથી લખાય 4-. કેટલી વખત બોક્સ આપ્યું છે? 3 વાર. તો લખાય 3FeCN6 ટાઈમ્સ -4. બરાબર. આટલું બધું ડીપમાં તમને કદાચ બોર્ડમાં ન પૂછાય, પણ તમને આવડવું જોઈએ. બરાબર. હવે જો Fe નો વીજભાર નક્કી કરીએ તો ટોટલ વીજભાર -4 છે. 6 સાઈનો -6. -6 માં કેટલા ઉમેરું તો -4 થાય +2. ઓકે, તો તમને આ સંકીર્ણ મળ્યું. હવે એનું નામકરણ કરવું હોય ને તો Fe છે ને સંક્રાંતિ ધાતુ છે. એ +2 પણ હોય 3 પણ હોય, એટલે ખાલી આયર્ન ન લખાય. આનું નામકરણ આ રીતે થાય. આયર્ન રોમન લેટર્સમાં 3 એટલે ધનાયનનું નામકરણ થઈ ગયું. પછી નિયમ અનુસાર ઋણાયનનું કરી નાખો. 6 વખત સાઈનો હોવાથી લખાય હેક્ઝાસાઇનો. ઋણ સંકીર્ણ છે ને એટલે આયર્ન ન લખાય, લખાશે ફેરેટ રોમનમાં 2. તો નામ થાય આયર્ન 3 હેક્ઝાસાઇનો ફેરેટ 2. બરાબર. આને પ્રચલિત નામ આપવામાં આવે છે. આ સંકીર્ણનું પ્રચલિત નામ, ઓકે, આ સંકીર્ણનું પ્રચલિત નામ આપણે લખીએ તો 12+3 છે ને એટલે એને લખાય ફેરિક. અંદર +2 છે એટલે લખાય ફેરસોસાયનાઇડ. તો આનું સામાન્ય નામ છે ફેરિક ફેરસોસાયનાઇડ. ક્લિયર? ઓકે, આવું સેમ સ્ટ્રક્ચર આપણે જોઈશું નીચે. 4 ની જગ્યાએ 3 2 છે. તો તમને ખબર છે આ Fe નો વીજભાર સામેથી આવે તો લખવાનું Fe2+. 3 વખત છે એટલે 3 લખો. બોક્સનો વીજભાર એની સામેથી આવે તો લખાય 3-. 2 વાર બોક્સ છે તો લખીશું FeCN6. ઓકે, તો સ્ટુડન્ટ્સ 6 સાઈનો એનો વીજભાર આવે -6. -6 માંથી કેટલા એડ કરો તો -3 થાય +3. બરાબર. ખ્યાલ આવી ગયો ને? -6 માં 3 ઉમેરો તો -3 થાય. ઓકે, ક્લિયર? ચલો હવે નામકરણ કરવું હોય તો બહાર Fe શું આપ્યું છે? 2+. તો લખીશું આયર્ન 2. 6 સાઈનો હોવાથી લખાય હેક્ઝાસાઇનો. ઋણ સંકીર્ણ હોવાથી લખાય ફેરેટ 3. હેક્ઝાસાઇનો ફેરેટ 3. પણ એનું પ્રચલિત નામ લખવું હોય તો એનું પ્રચલિત નામ આવશે આગળ +2 છે ને એટલા માટે ફેરિક સાયનાઇડ. અંદર +3 છે, બહાર +2 છે એટલે ફેરસોફેરિક સાયનાઇડ. ઉપર ઊંધું હતું, બહાર +3 અંદર +2 તો ફેરિક ફેરસોસાયનાઇડ. તો ઘણી વખત એન્ટ્રન્સ એક્ઝામમાં નામ પરથી પણ તમને સ્ટ્રક્ચર પૂછતા હોય છે, તો ખાસ યાદ રાખવું. એકવાર તો એવું બન્યું હતું એન્ટ્રન્સમાં, સામાન્ય નામ પરથી IUPAC નામ પૂછ્યું હતું, તો જાતે બંધારણ બનાવી નામકરણ કરવું પડે. ઓકે,
ચલો ત્યારબાદ એક સ્પેસિફિક ટાઈપના સંકીર્ણના નામકરણ જોઈએ. ડબલ બોક્સ વાળા સંકીર્ણ સંયોજનો. જેમ કે તમને એવું કીધું હોય PTCl PTNH3 4 times ઓબ્લિક PTCl4 તમને શું કરે ખબર છે? PTCl6 આવું આપ્યું છે બરાબર. તમને શું કરે? કોઈ બી એક ધાતુનો ઓક્સિડેશનાંક આપી દે અને બીજી ધાતુનો ઓક્સિડેશનાંક પૂછે, એટલે કે આનું નામકરણ પૂછે બરાબર. સંકીર્ણનું બંધારણ જોઈ લીધું તમે. શું છે? PTNH3 4 times PTCl6. ઘણા લોકોને એક્ઝામમાં આવું અચાનક દેખાય તો શું કે સાહેબ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વચ્ચે અલ્પ વિરામ કરવાનું રહી ગયો છે. એવું નહીં સમજશો ને તો પૂર્ણ વિરામ આવી જશે. તો આનું નામકરણ કઈ રીતે થાય? ઓકે, તો આમાં આપણી મેથડ કામ આવશે. જો પાછળ વાળો પ્લેટિનમ 4 છે, 6 ક્લોરીન -6 થાય તો 4 માંથી 6 જાય તો આખું સંકીર્ણ શું થવાનું? -2 થાય ને. પાછળ એકનો ઓક્સિડેશનાંક તમને આપ્યો હોય, ક્લોરીન -6 થશે, 4 માંથી 6 જાય તો -2, તો પાછળ વાળું બોક્સ -2 તો આગળ વાળું બોક્સ શું આવે? +2 બરાબર. હવે જુઓ એમાઇન તટસ્થ 0 માં કેટલા ઉમેરું તો +2 થાય? તો +2 આવે ને. તો પહેલો પ્લેટિનમ તમને આપ્યો તો 4, એનો ઉપયોગ કરી આખા ગામના ઓક્સિડેશનાંક નક્કી કર્યા. એકવાર સિરીઝ સમજી લો, સિક્વન્સ સમજી લો. 4 માંથી 6 જાય તો -2, તો જમણી બાજુનો ઋણાયન -2 તો ડાબી બાજુનો +2 થાય. એમોનિયા તટસ્થ 0 માં કેટલા ઉમેરું તો 2 આવે? +2. તો પહેલા તો ઓક્સિડેશનાંક નક્કી કરી નાખ્યો. હવે નિયમનું પાલન કરીશું. નિયમ શું કહે છે જુઓ. પહેલા ધનાયનનું નામકરણ થાય તો આનું નામકરણ પહેલા કરીશું. બોક્સ હોવાથી પહેલા લિગેન્ડ લખાય તો લખીશું ટેટ્રાએમાઇન બરાબર. ધન સંકીર્ણ છે એટલે લખાય પ્લેટિનમ 2. ટેટ્રાએમાઇન પ્લેટિનમ 2. પાછળ 6 હોવાથી લખાય હેક્ઝાક્લોરાઇડો. હેક્ઝાક્લોરાઇડો પ્લેટિનેટ 4. કેમ પ્લેટિનેટ લખ્યું? કારણ કે ઋણ સંકીર્ણ છે એટલા માટે. તો પહેલા ખાલી પ્લેટિનમ ધન સંકીર્ણમાં અને પાછળ આવશે પ્લેટિનેટ. રીઝન સાથે તમને આવડવું જોઈએ. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ આવું લઈ લઈએ. તમને સપોઝ એવું કીધું હોય કે CrNH3 4 times CrNH3 4 times Cl2 અને પાછળ તમને એવું કીધું હોય કે CONH3 twice CN4 times. આવું એક સંકીર્ણ આપ્યું અને તમને સ્પષ્ટ કહી દીધું કે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 છે બરાબર. ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 છે. આવા બે બોક્સ વાળા સંકીર્ણ પૂછી શકે. તો બાળકો આ સંકીર્ણમાં કઈ રીતે નામકરણ થશે? તો બાળકો શરૂઆત કરી દઈએ. ક્રોમિયમ 3 છે ને, એમોનિયા તટસ્થ, 2 ક્લોરીનનો વીજભાર -2, 3 માંથી 2 જાય તો પહેલા બોક્સનો વીજભાર આવ્યો +1. સાચું રસાયણ લખું તો પહેલા બોક્સનો વીજભાર આવશે બાળકો 1+. ઓકે, તો બીજા બોક્સનો શું થાય? 1-. એમોનિયા 0, ક્લોરાઇડો 2 -2, 3 માંથી 2 જાય +1, સામેનું ગામ -1. 4 સાયનાઇડો -4. એમોનિયા તટસ્થ, તો -4 માં કેટલા ઉમેરું તો -1 થાય? -4 માં કેટલા ઉમેરું તો -1 થાય? +3. Here everyone, શું આવશે? +3. ઓકે, so it is very simple. હવે નામકરણ કરી નાખીએ. તો પહેલા ધનાયનનું નામકરણ પછી ઋણાયનનું. ઓકે,
A for amine, C for chlorido. તો નામ લખીશું ટેટ્રા એમાઇન ડાયક્લોરાઇડો. ટેટ્રા એમાઇન ડાયક્લોરાઇડો. આગળ લખીશું ક્રોમિયમ, રોમનમાં 3, ક્રોમિયમ 3 આવે. ઓકે, હવે ઋણ સંકીર્ણમાં છે એમાઇન અને સાયનાઇડો, તો લખાય પાછળ ડાયએમાઇન, પછી ટેટ્રા સાયનાઇડો. ઋણ સંકીર્ણ છે એટલે કોબાલ્ટની જગ્યાએ લખીશું કોબાલ્ટેટ. રોમન લેટર્સમાં 3 ઓક્સિડેશનાંક આવે. તો આ એક સ્પેસિફિક ટાઈપ થઈ જેમાં 2 બોક્સ હોય અને એમાંથી એકનો ઓક્સિડેશનાંક તમને આપેલો હોય. ચલો આગળ વધીએ. ઘણી વખત કેવું હોય છે 2 બોક્સ તમને આપે પણ કોઈનો ઓક્સિડેશનાંક ના આપ્યો હોય, જેમ કે CuNH3 4 times CuCl4, કોઈનો ઓક્સિડેશનાંક નહીં આપ્યો. PtNH3 twice En, બોક્સની બહાર આવશે PtBr4. ઓકે, ચલો એ જ રીતે બીજું એક સંકીર્ણ લખું છું CrH2O 6 times, બોક્સની બહાર આવે કોબાલ્ટ CONH3 6 times, આવું આપ્યું હોય. અથવા સોનું, એનું ઉદાહરણ લઈએ AuNH3 twice, બોક્સની બહાર AuCN twice. તો જો બંને તત્વો સરખા હોય કે બંને તત્વો જુદા હોય પણ કોઈનો બી ઓક્સિડેશનાંક ન આપ્યો હોય તો થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. બરાબર? તો એમાં શું કરવાનું? એમાં છે ને ગપ્પા મારવાના. શું મારવાના? ગપ્પા. હું જાણી જોઈને ખોટું લઉં છું. હું ધારું છું, ધારો કે કોપરનો ઓક્સિડેશનાંક +1 લઈએ, ધારી લઈએ. ખોટો ખબર જ નથી એમ સમજીને, અને બધાના ઓક્સિડેશનાંક નક્કી કરીએ. તો જો કોપર 1, એમોનિયા 0, તો આખું ગામ +1 થાય. તો સામેનું ગામ શું થાય? -1. 4 ક્લોરીનમાં -4. -4 માં કેટલા ઉમેરું તો -1 થશે? +3. તો જો કોપરનો ઓક્સિડેશનાંક 1 લઈએ તો સામેવાળા કોપરનો +3 આવે છે. નિયમ યાદ રાખજો, જ્યારે બી 2 બોક્સમાં તમને ઓક્સિડેશનાંક ન આપ્યા હોય તો સમજવાનું બંનેના ઓક્સિડેશન આંક સરખા આવવા જોઈએ. સપોઝ બંનેના ઓક્સિડેશનાંક ગણવાથી સરખા નથી આવતા, સરખા આવવા જ જોઈએ, નથી આવતા તો બાળકો આપણે જે ધાર્યું ને ખોટું છે. ફરી પ્રયત્ન કરો. આ મેથડને ટ્રાય એન્ડ એરર મેથડ કહેવામાં આવે છે. ફરીથી, જ્યારે 2 બોક્સ આપ્યા હોય અને બેમાંથી કોઈનો બી ઓક્સિડેશનાંક ધાતુનો ન ખબર હોય તો લમસમ ઓક્સિડેશનાંક લઈને તમારે પ્રયત્ન કરવાનો. એક બાજુ 1 લઈએ તો બીજી બાજુ 3 આવ્યું, મતલબ ખોટું આવ્યું. તો કરવાનું શું? તો बड़े लोग कह गए हैं निष्फળતા સફળતાની ચાવી છે. નિષ્ફળતા સફળતાની ચાવી છે એટલા માટે કહું છું કે બેઉ કોપરનો ઓક્સિડેશનાંક 1 અને 3 આવ્યો ને તો આપણે એનો એવરેજ લઈ લેવાની 1 + 3/2. જો એવરેજ લો ને 1 + 3/2 એટલે કે 4/2 = 2 આવે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. તો આ જે નિષ્ફળતા મળી એને સફળતામાં કન્વર્ટ કરવા માટે સરેરાશ લઈ લેવાની. તો સરેરાશ કેટલી આવે છે? 2. બરાબર? આ મેથડ કોઈને શીખવાડતા નહીં, લોકોને કુસ્તી કરવા દેવાની. તો હવે તમે સમજી શકો છો કે એવરેજ તમને 2 મળી છે. તો હવે એનો ઉપયોગ કરીને ટ્રાય કરો, હવે સેટ થઈ જશે. જેમ કે કોપર +2 લીધું, એમોનિયા તટસ્થ, તો આખું ગામ +2, સામેનું ગામ -2. 4 ક્લોરીન -4, -4 માં કેટલા ઉમેરું તો -2 થાય? +2. તો થઈ ગયા બંનેના ઓક્સિડેશનાંક સરખા. બરાબર? પહેલા કોઈ પણ લમસમ ઓક્સિડેશનાંક લઈ લેવાનો. ખોટું આવે તો ચિંતા નહીં કરવાની, સરેરાશ લઈ લો, એ સાચું જ હોય. બસ નામકરણ તો તમને આવડે જ છે. ચલો નામ લખી નાખીએ. પહેલા ધનાયન
અને પછી ઋણાયન. ધનાયનમાં પહેલા લિગેન્ડ તો શું લખાય? ટેટ્રાએમાઇન, ટેટ્રાએમાઇન કોપર 2, ધનાયન કમ્પ્લીટ. પછી આવશે ટેટ્રાક્લોરાઇડો, ટેટ્રાક્લોરાઇડો કોપરની જગ્યાએ ક્યુપ્રેટ 2. લેટિન ભાષાનો શબ્દ છે ક્યુપ્રેટ. જેમ આયન અને ફેરેટ હતું તેમ કોપર અને ક્યુપ્રેટ આવું નામ છે. કોપરેટ ન લખતા ક્યુપ્રેટ. ઓકે, ચલો સેમ પેટર્ન હું બીજા સંકીર્ણમાં એપ્લાય કરું તો આ બીજા સંકીર્ણમાં પ્લેટિનમનો વીજભાર બંને બાજુ સરખો હોવો જોઈએ. હું જાણી જોઈને ખોટો વીજભાર લઈશ તમને સમજાવવા માટે. ઓકે, ચલો પ્લેટિનમ એનો વીજભાર હું સપોઝ 1 લઉં છું. એમોનિયા તટસ્થ, ઇથિલિન ડાયમાઇન તટસ્થ, તો 1 + 0 + 0 +1, તો સામેનું શું આવે? -1. 4 બ્રોમિન છે તો વીજભાર આવે -4. -4 માં કેટલા ઉમેરું તો -1 આવશે? -4 માં કેટલા ઉમેરું તો -1 આવશે? ધેટ ઇઝ 3. બરાબર, તો તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે છે. પહેલી બાજુ વીજભાર +1, બીજી બાજુ વીજભાર 3. ખોટું આવ્યું ને? 1 અને 3 નો એવરેજ આવશે 2. તો બસ હવે 2 લઈને પાછું ગણી નાખો. શું કહેવાનું? નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. બરાબર, તો અહીંયા આપણે એ જ રીતે પ્રેક્ટિસ કરી લઈએ. So you can see platinum 2 લો, એમોનિયા તટસ્થ, En તટસ્થ +2, સામેનું બોક્સ -2, 4 બ્રોમિન -4, તો પ્લેટિનમ બને. -4 માં કેટલા ઉમેરો તો -2 આવે? +2. થઈ ગયું ને? 2. ચલો નામકરણ લખીએ. ધનાયનમાં 2 લિગેન્ડ છે, એમાઇન અને ઇથેન 1,2 ડાયમાઇન. તો અંગ્રેજી મૂળાક્ષરોને ધ્યાનમાં રાખો તો લખાય ડાયએમાઇન. શું લખાય? ડાયએમાઇન. પછી આવે ઇથેન 1,2 ડાયમાઇન અથવા ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયમાઇન. પ્લેટિનમ ધન સંકીર્ણ છે એટલે લખીશું પ્લેટિનમ રોમન લેટર્સમાં 2. હવે ઋણ સંકીર્ણનો વારો. એમાં લખાય ટેટ્રાબ્રોમાઇડો, ટેટ્રાબ્રોમાઇડો પ્લેટિનેટ 2. પાછળવાળાને 8 લખવું પડે કારણ કે ઋણ સંકીર્ણ છે એટલે. ક્લિયર? તો આ રીતે 2 બોક્સ વાળા સંકીર્ણ સંયોજનોનું આયુપીએસસી નામકરણ કરી શકાય. ચલો અહીંયા અલગ અલગ ધાતુઓ છે તોય ચિંતા ન કરતા. અનુભવથી હું આગળ વધું છું. ક્રોમિયમનો વીજભાર 3 લઉં, પાણી તટસ્થ. અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા બાળકો લખવું પડશે મારે સપોઝ ઓક્ઝલેટો થ્રાઇસ. ચલો આગળ વધીએ. ફરીથી ઓક્ઝલેટો શું છે? થ્રાઇસ. તો આપણે હતા અહીંયા ક્રોમિયમનો વીજભાર +3, પાણી તટસ્થ. 3 + 0 શું લખાય? +3. આખું ગામ +3 તો સામેનું ગામ -3. ઓક્ઝલેટો દ્વિદંતીય ઋણ 2 વીજભાર વાળો લિગેન્ડ છે તો 3 × -2 -6. અને -6 માં કેટલા ઉમેરું તો -3 થાય? તો એમાં આવશે 3. તો ક્રોમિયમનો વીજભાર છે +3, કોબાલ્ટનો વીજભાર પણ શું છે? +3. બેલેન્સ થઈ ગયું. તો બસ હવે નામકરણ કરીએ. પહેલા ધન સંકીર્ણ અને પછી આવશે ઋણ સંકીર્ણ. તો લખીએ છીએ હેક્ઝા એક્વા, 6 વખત છે એટલે. ધન સંકીર્ણ એટલે મૂળ નામ ક્રોમિયમ 3 અને સામેની સાઈડ 3 ઓક્ઝલેટો છે એટલે લખીશું ટ્રાય ઓક્ઝલેટો. ઋણ સંકીર્ણ હોવાથી લખાય કોબાલ્ટેટ 3. શું લખાય? કોબાલ્ટેટ 3. તો હેક્ઝા એક્વા ક્રોમિયમ 3 ટ્રાય ઓક્ઝલેટો કોબાલ્ટેટ 3.
ઓકે, સૌથી છેલ્લું એક્ઝામ્પલ, બરાબર, આ એક્ઝામ્પલ તમને હું જાતે કરવા આપું છું. ઓકે, તમે પ્રયત્ન કરશો તો 110% તમને આનો આન્સર આવડશે. પણ એક વસ્તુ યાદ રાખજો, ધનાયનમાં EU હોય ને તો એને સોનું ન લખાય, એને ગોલ્ડ લખાય અથવા ઓરમ લખાય. નામ છે ઓરમ અથવા તો ગોલ્ડ, આવું લખશો તો પણ ચાલશે. ધનમાં ઋણમાં લખવાનું ઓરેટ, ઋણમાં શું લખવાનું? ઓરમ પરથી ઓરેટ. બરાબર, તો તમે જાતે પ્રયત્ન કરજો, ઇઝીલી તમને આવડશે. ઓકે.